હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મગ મસૂરનો પુલાવ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 1 કપ બાસમતી ચોખા, અડધો કપ આખા મસૂર અને 4 ચમચી આખા મગ લીધેલા છે. અને 2 થી 3 વખત ધોઈ અને આને મેં 15 થી 20 મિનિટ પલાળવાના છે. આપણે 1 નંગ ડુંગળી, 1 નંગ ટમેટું, ફુદીનો, બટેકા, કોથમરી મસાલામાં 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું, કશ્મીરી મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, આખું જીરું વઘાર માટે, આદુ, લસણ અને 1 મોરું મરચું ને 1 તીખી મિરચી લીધેલી છે. જરૂર અનુસાર પાણી, આખા ગરમ મસાલા લીધેલા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે, મોટા 4 ચમચા જેટલું. તો હવે આપણે વઘાર કરીશું પુલાવનો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખા ગરમ મસાલા એડ કરશું. તજ, લવિંગ, બાદિયા, એલચી અને એલચો એડ કરેલો છે 1 અને મરી. ત્યારબાદ આખું જીરું એડ કરશું. ત્યારબાદ ડુંગળી. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેમાં આપણે આદુ, મરચાં અને લસણ આપણે ખાંડીને રાખ્યા છે તે એડ કરશું. આ ખાંડીને નાખવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. બે મિનિટ પાકવા દેશું. ત્યારબાદ બટેકા એડ કરશું, ટમેટા એડ કરશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું 2 ચમચી. ત્યારબાદ ગરમ મસાલો એડ કરશું 1 ચમચી. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. તો એકદમ સરસ મસાલો પાકી ગયો છે. તો એમાં આપણે કશ્મીરી મરચું 2 ચમચી એડ કરશું. ત્યારબાદ કોથમરી એડ કરશું. અને ફુદીનો એડ કરશું. આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેશું. તો આપણે મસાલો પાકી ગયો છે, તેમાં પાણી એડ કરશું. જે લોકોને મીઠો લીમડો ભાવતો હોય તો મીઠો લીમડો અને સૂકા લાલ મરચાંનો પણ વઘાર કરી શકે છે.
તો આપણે આને મીડિયમ ગેસ ઉપર 3 વિસલ લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ મગ મસૂરનો પુલાવ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.